ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અત્યાર સુધીમાં તમને અલ્કલોઇડમાં નિકોટીન અને પાપાવેરિન બંનેનું બંધારણ પુરવાર કરાવી દીધું છે, સંશ્લેષણ પણ કરાવી દીધું છે. હવે અલ્કલોઇડમાં એકનું બંધારણ પુરવાર કરવાનું બાકી છે અને એ અલ્કલોઇડનું નામ છે એટ્રોપિન. તો આ એટ્રોપિન છે એક ધતુરા અલ્કલોઇડ છે જે ધતુરામાંથી મળી આવે છે. સ્ફટિકમય પદાર્થ છે. તેનું ગલનબિંદુ છે 118 ડિગ્રી સેલ્સિયસ છે. બંધારણીય એકમ છે ટ્રોપેન અલ્કલોઇડ. તો એક પ્રકારના ઝેર કહેવાય. એને સ્વાદે છે તુરા અથવા બીટર ટેસ્ટ છે. અને અત્યારે છે એટ્રોપિન છે ઔષધ તરીકે વપરાય. આપણા જે મઝલ્સ હોય એમાં ખેંચ હોય અથવા કોન્ટ્રાક્શન ઓફ મઝલ્સ હોય તેમાં એ ઔષધ તરીકે વપરાય, એન્ટી સ્પાસ્મોડિક ડ્રગ તરીકે. તો આ છે બંધારણીય સૂત્ર એટ્રોપિનનું. તેમાં આ ભાગ જે છે એ ટ્રોપેન છે. તો એટ્રોપિનનું અણુસૂત્ર છે C17H23NO3 છે. હવે એટ્રોપિનને જ્યારે બેરિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરે તો એનું જળ વિભાજન થાય. જળ વિભાજન થાય તો અહીંયા એક હાઇડ્રોજન જોડાશે, અહીંયા OH જોડાય, તો એમાંથી બે નિપજ મળે, ટ્રોપિન અને ટ્રોપિક એસિડ. તેથી આપણે એમ શું કહી શકીએ છીએ કે એટ્રોપિન છે ટ્રોપિન અને ટ્રોપિક એસિડ નો એસ્ટર છે. એટ્રોપિન એ ટ્રોપિન અને ટ્રોપિક એસિડ નો એસ્ટર છે. તો આથી એટ્રોપિનનું બંધારણ સાબિત કરવા માટે પ્રથમ આપણે ટ્રોપિન અને ટ્રોપિક એસિડ ના બંધારણ સાબિત કરવા જોઈએ. તો સૌપ્રથમ આપણે ટ્રોપિનનું બંધારણ, તો ટ્રોપિનનું એને ટ્રોપેનોલ પણ કહેવામાં આવે છે. ટ્રોપિનને એમાં આલ્કોહોલ સમૂહ આવે છે એટલે. તો ટ્રોપિનનું અણુસૂત્ર છે C8H15NO છે. ટ્રોપિનનું જ્યારે એસિટાઇલેશન અને બેન્ઝોઇલેશન પ્રક્રિયા કરે તેમાંથી મોનોએસિટેટ અને મોનોબેન્ઝોએટ વ્યુત્પન્ન આપે છે. આ બે વ્યુત્પન્ન ક્યારે મળે? જ્યારે એના બંધારણમાં OH સમૂહ હાજર હોય ત્યારે. તેથી આપણે એમ કહી શકીએ છીએ કે ટ્રોપિન છે એક પ્રકારના આલ્કોહોલ છે. હવે ટ્રોપિનને જ્યારે મિથાઇલ આયોડાઇડના એક અણુ સાથે યોગશીલ પ્રક્રિયા કરીએ તો આમાં નાઇટ્રોજન હોવાથી અબંધકારક ઇલેક્ટ્રોન મિથાઇલને આપે અને યોગશીલ પ્રક્રિયા થાય અને એમાંથી ચતુર્થ એમોનિયમ આયોડાઇડ ક્ષાર મળે. તેથી આપણે શું કહી શકીએ છીએ કે આમાં એક નાઇટ્રોજન છે, ટ્રોપિનમાં એક નાઇટ્રોજન છે. કયા પ્રકારના છે? તો તૃતીયક છે. હવે બ્રોમિનનો અણુ એડ થતો નથી એટલે બ્રોમિન સાથે પ્રક્રિયા થતો નથી. તેથી આપણે શું કહી શકીએ છીએ કે જે ટ્રોપિન છે એક પ્રકારના સંતૃપ્ત સંયોજન અથવા પદાર્થ છે. બરોબર. હવે ટ્રોપિનને સાંદ્ર HI સાથે ગરમ કરીએ તેમાંથી મિથાઇલ આયોડાઇડ મળે છે. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે હર્ઝિક-મેયર પદ્ધતિ. તેથી આપણે શું કહી શકીએ છીએ કે ટ્રોપિનમાં NCH3 સમૂહ આવેલ છે. અને હજી એક પ્રક્રિયા છે, જ્યારે ટ્રોપિનને સોડા લાઇમ સાથે ગરમ કરીએ તો પણ એમાંથી મિથાઇલ એમાઇન મળે. તેથી પણ આપણે કહી શકીએ છીએ કે એમાં NCH3 સમૂહ હાજર છે. તો ટ્રોપિનની જ્યારે HI સાથે પ્રક્રિયા કરે તો એમાંથી ટ્રોપિન આયોડાઇડ મળે, જેનું રિડક્શન કરે એમાંથી ટ્રોપેન બને. અને HCl સાથે કરે તો એમાંથી મિથાઇલ ક્લોરાઇડનો એક અણુ દૂર થાય અને એમાંથી નોર્ટ્રોપેન મળે છે. અને ઝિંક ડસ્ટ સાથે એનું ડિસ્ટિલેશન કરે તો એમાંથી 2-ઇથાઇલ પિરિડીન મળે છે. તો આ છે ટ્રોપિન. પછી એમાંથી એને HI સાથે ગરમ કરીએ 150 ડિગ્રી તો H2O દૂર થાય અને ટ્રોપિન આયોડાઇડ મળે. એનું રિડક્શન કરીએ તો એમાંથી શું મળે છે? ટ્રોપેન મળે છે. શું મળે? ટ્રોપેન મળે છે. અને આ છે એને HCl સાથે ડિસ્ટિલેશન કરીએ તો એમાંથી 1 મોલ મિથાઇલ ક્લોરાઇડ મળે છે. 1 મોલ મિથાઇલ ક્લોરાઇડ મળે છે. તો અને આ નોર્ટ્રોપેનનું ડિસ્ટિલેશન કરીએ ઝિંક ડસ્ટ એમાંથી 2-ઇથાઇલ પિરિડીન મળે છે. શું મળે છે? 2-ઇથાઇલ પિરિડીન. તો ઉપરના પ્રક્રિયા પરથી
આપણે શું કહી શકીએ છીએ કે એમાં હાઇડ્રોક્સિલ સમૂહ, OH, NCH3 સમૂહ અને પિરિડીન કેન્દ્ર હાજર છે. અને આ જેમાં બીજા સ્થાન, આ છે બીજા સ્થાનમાં ઉપશૃંખલા છે. તો ઉપરોક્ત પ્રક્રિયામાંથી મળતો ટ્રોપિન આયોડાઇડ એ OH અથવા આલ્કોહોલના વિસ્થાપનથી મળે છે. ત્યારબાદ આ આયોડાઇડનું વિસ્થાપન હાઇડ્રોજન વડે થવાથી ટ્રોપેન મળે છે. ટ્રોપેનમાંથી મિથાઇલ ક્લોરાઇડની ઉત્પત્તિ એ NCH3 સમૂહની હાજરી સૂચવે છે. અને છેલ્લે 2-ઇથાઇલ પિરિડીન એ પિરિડીન કેન્દ્રની હાજરી દર્શાવે છે. તો ઉપરોક્ત પ્રક્રિયાઓને આધારે લેડનબર્ગ નામના વૈજ્ઞાનિક ટ્રોપિનનું બંધારણ નીચે પ્રમાણે આપ્યું. તેનું બંધારણ આપણે જોઈએ, 2 બંધારણ આવે છે. તો આ છે એનું 2 બંધારણ. તો આ છે પિરિડીન ચક્ર. એ આવી રીતે ઉપશૃંખલા હોઈ શકે અથવા આવી રીતે હોઈ શકે. ટ્રોપિનનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરીએ તો પ્રથમ એમાંથી કીટોન મળે, તેનું નામ છે ટ્રોપિનોન. અને હજી એનું આગળ ઓક્સિડેશન કરીએ તો એમાંથી કીટોનમાંથી ટ્રોપિનિક એસિડ મળે છે. તો આ છે ટ્રોપિન. ઓક્સિડેશન કરે તો એમાંથી 2 હાઇડ્રોજન દૂર થાય. એમાં આ આલ્કોહોલમાંથી શું બને છે? દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન બને. હજી ઓક્સિડેશન કરીએ તેમાંથી બંધ તૂટી અને એમાંથી ટ્રોપિનિક એસિડ મળે છે. આમાં 4 ઓક્સિજન હોય તો એક પ્રકારના એને શું કહેવાય? ડાયકાર્બોક્સિલિક એસિડ બને. તો ટ્રોપિનમાંથી ટ્રોપિનોનનું બનવું એ સૂચવે છે કે ટ્રોપિન દ્વિતીયક આલ્કોહોલ છે, જ્યારે ટ્રોપિનિક એસિડ ડાયકાર્બોક્સિલિક એસિડ મળે છે, જેમાં કાર્બનની સંખ્યા ઘટતી નથી. જે એમ કહેવા માંગે છે કે ટ્રોપિનોન છે એ ચક્રીય કીટોન સંયોજન છે. આમ ટ્રોપિનના બંધારણમાં રહેલ OH સમૂહ ચક્રમાં હોવો જોઈએ. તો ઉપરોક્ત પ્રક્રિયાને આધારે તો આપણે ટ્રોપિનનું બંધારણ નીચે પ્રમાણે આપી શકીએ. તો આ બંધારણમાં જે OH સમૂહ છે ક્યાં છે? ચક્રમાં છે. તો આ છે એનું બંધારણ. તો આ છે ઉપરના જે બંધારણની વધારે સાબિતી નીચે પ્રમાણે આપી શકાય છે. તો ટ્રોપિનનું જ્યારે ઓક્સિડેશન કરીએ તેમાંથી ટ્રોપિનોન મળે, ને હજી એનું ઓક્સિડેશન કરવાથી ટ્રોપિક એસિડ મળે છે, જેનું હોફમેનનું સંપૂર્ણ મિથિલેશન કરવાથી એમાંથી અસંતૃપ્ત ડાયકાર્બોક્સિલિક એસિડ મળે, જેના રિડક્શનથી પિમેલિક એસિડ મળે, જે એક પ્રકારના ડાયકાર્બોક્સિલિક એસિડ છે અને સંતૃપ્ત એસિડ છે. તો આ છે એનું ટ્રોપિન. એનું ઓક્સિડેશન એટલે આ 2 હાઇડ્રોજન દૂર થાય એટલે શું મળશે? ટ્રોપિનોન. હજી એનું ઓક્સિડેશન કરીએ તો આ કાર્બોનિલ અને આ કાર્બોનિલ CH2 વચ્ચેના બંધ તૂટે, આ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય, આ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય એટલે શું મળશે? ડાયકાર્બોક્સિલિક એસિડ, જેનું નામ છે ટ્રોપિનિક એસિડ. અને હવે આપણે શું કરવાનું છે? હોફમેન ડિગ્રેડેશન. તો સૌપ્રથમ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે તો આ નાઇટ્રોજનના બંધકારક સાથે મિથાઇલ જોડાય, એમાંથી ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર મળે. પછી એને ભીના સિલ્વર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તેમાંથી ચતુર્થક એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ક્ષાર મળે. અને હવે એને ગરમ કરીએ તો શું થશે? આ જે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેના બંધ છે, આ ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળશે અને બીટા સ્થાન ઉપરથી હાઇડ્રોજન આ હાઇડ્રોક્સાઇડ અને H2O તરીકે દૂર થાય. એટલે એમાંથી શું થશે? આ નાઇટ્રોજન આ ઇલેક્ટ્રોન મેળશે, એટલે એમાંથી આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેના બંધ છે એ તૂટે, એટલે એમાંથી મળે. તો આવી રીતે આપણને ડાયકાર્બોક્સિલિકનું વ્યુત્પન્ન મળે. તો હજી નાઇટ્રોજન પાસે બંધકારક ઇલેક્ટ્રોન છે, તો હજી આપણે હોફમેનનું સંપૂર્ણ મિથિલેશન પ્રક્રિયા કરી શકીએ. તો ફરીથી એને રિપીટ કરવાનું. તો આવી રીતે ચતુર્થક એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ક્ષાર મળે. હવે ગરમ કરીએ તો આ નાઇટ્રોજન છે એટલે આ કાર્બન થાય આલ્ફા, આ છે બીટા. તો બીટામાંથી હાઇડ્રોજન અને આ હાઇડ્રોક્સાઇડ આયોન માંથી H2O દૂર થાય એટલે શું થશે? આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ આવે તો એમાંથી ડાયકાર્બોક્સિલિક એસિડ અથવા અસંતૃપ્ત ડાયકાર્બોક્સિલિક એસિડ વ્યુત્પન્ન મળે. અને વત્તા આ નાઇટ્રોજન છે
આ ઇલેક્ટ્રોન યુગમ લઈને દૂર થાય તેમાંથી ઈ બનાવશે ટ્રાયમિથાઇલ એમાઇડ. તો આ જે અસંતૃપ્ત ડાયકાર્બોક્સિલિક એસિડ છે એનું સોડિયમ એમાલ્ગમ વડે રિડક્શન કરીએ તો દ્વિબંધનું રિડક્શન થાય એટલે અસંતૃપ્તમાંથી સંતૃપ્ત એસિડ મળે જેનું નામ છે પિમેલિક એસિડ, જેમાં ટોટલ કાર્બનની સંખ્યા થાય 7. તો પ્રોપિનોન છે કીટોન છે, તેથી ટ્રોપિન છે દ્વિતીયક આલ્કોહોલ છે. ટ્રોપિન એસિડનું જ્યારે ક્રોમિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ વડે પ્રવળ ઓક્સિડેશન કરે તેમાંથી એન મિથાઇલ સક્સિનામાઇડ મળે છે. શું મળે છે? એન મિથાઇલ સક્સિનામાઇડ મળે છે. તો આવી રીતે પ્રક્રિયા કરીએ તો શું થશે? આ પ્રક્રિયાથી અહીંયાથી બંધ તૂટશે ક્રોમિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ. તો આ છે એન મિથાઇલ સક્સિનામાઇડ, જેમાં કાર્બનની સંખ્યા તમે સક્સિનામાઇડમાં 5 સભ્યો વાળું ચક્ર ધરાવતા સંયોજન છે. તો ટ્રોપિનના બંધારણમાં 5 સભ્યો વાળું ચક્ર આવેલ છે અથવા એને કહેવાય પાયરોલ કેન્દ્ર છે. તો ઉપરોક્ત બધા જ પુરાવાને આધારે ટ્રોપિનનું બંધારણ નીચે પ્રમાણે સાબિત થાય છે. તો આ એનું બંધારણ છે કોના? ટ્રોપિનનું. તો આ બે બંધારણ આપણે લખી શકીએ. ને હવે આ બંધારણ છે એનું સાબિતી આપણે કેવી રીતે કરી શકીએ? તો તેના સંશ્લેષણ વડે. તો આ છે સક્સિન ડાયલ્ડિહાઇડ અથવા સક્સિનાલ્ડિહાઇડ, આ છે મિથાઇલેમાઇડ અને આ છે એસિટોન. તમે ડાયરેક્ટ એસિટોન લઈ શકો અથવા કેલ્શિયમ એસિટોન ડાયકાર્બોક્સિલેટ પણ લઈ શકે, જેનાથી આપણને ઈલ્ડ છે પ્રમાણ વધારે મળે એટલે. અને અગાઉ તમે ભણી ચૂક્યા છો કે એલ્ડિહાઇડ, પછી આ છે પ્રાથમિક એમાઇન અને કાર્બોની સંયોજન વચ્ચે પ્રક્રિયા થાય ડબલ મેનિશ પ્રક્રિયા. તો એક અણુ H2O અને બીજું અણુ H2O દૂર થાય એટલે એને કહેવામાં આવે છે ડબલ મેનિશ પ્રક્રિયા. શું તો કહેવાય? ડબલ મેનિશ પ્રક્રિયા. આ પ્રક્રિયા કરીએ તો આવી રીતે એમાંથી આપણને શું મળશે? કેલ્શિયમ ક્ષાર મળે એ સંકલનથી. પછી આને દૂર કરવા માટે શું કરવાનું છે? HCl સાથે ગરમ કરીએ. આ કેલ્શિયમ છે કેલ્શિયમ ક્લોરાઇડ તરીકે દૂર થાય ને આ CO2 ડીકાર્બોક્સિલેશન થી 2 મોલ CO2 દૂર થાય એટલે એમાંથી મળે ટ્રોપિનોન. આ શું મળે છે? કીટોન મળે છે. હવે એને પાછું એનું રિડક્શન કરીએ તો કીટોન છે દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર થાય અને એમાંથી શું મળશે? ટ્રોપેન, જે એક પ્રકારના દ્વિતીયક આલ્કોહોલ છે. તો હવે આપણે ટ્રોપિક એસિડનું બંધારણ પુરવાર કરવાનું છે. તો ટ્રોપિક એસિડનું અણુસૂત્ર છે C9H10O3 છે. ટ્રોપિક એસિડમાં કાર્બોક્સિલિક એસિડ અને CH2O સમૂહની હાજરી તેની સામાન્ય પ્રક્રિયાઓને આધારે નક્કી થઈ શકે છે. તો દાખલા તરીકે ટ્રોપિક એસિડનું એસિટાઇલેશન પ્રક્રિયા કરે તો એમાંથી મોનો એસિટેટ મળે. એ મોનો એસિટેટ ક્યારે મળે? જ્યારે એમાં OH સમૂહ હાજર હોય ત્યારે. ટ્રોપિક એસિડને અલ્કલી સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી ક્ષાર બનાવે, સોડિયમ ક્ષાર બનાવે. તો આ છે પ્રક્રિયા. તો આમાંથી સોડિયમ ક્ષાર બને. ક્યારે બને? જ્યારે ટ્રોપિક એસિડ છે મોનો બેસિક એસિડ અથવા એમાં કાર્બોક્સિલિક સમૂહ હાજર હોય ત્યારે. તેથી આપણે શું કહી શકીએ છીએ આ બે પ્રક્રિયા પરથી? ટ્રોપિક એસિડમાં એક કાર્બોક્સિલિક એસિડ અને એક આલ્કોહોલિક OH સમૂહ હાજર છે. અણુસૂત્ર આપણે જોઈએ તો અણુસૂત્રમાં ઓક્સિજન 3 છે તો એ કાર્બોક્સિલિક એસિડ હોય તો બીજું OH હોઈ શકે. તો આ છે એક કાર્બોક્સિલિક એસિડ અને એમાં એક OH સમૂહ હાજર છે. હવે ટ્રોપિક એસિડ છે બ્રોમિન સાથે યોગશીલ પ્રક્રિયા આપતો નથી. યોગશીલ પ્રક્રિયા આપે નહીં એટલે આપણે શું કહી શકીએ છીએ કે એક પ્રકારના સંતૃપ્ત સંયોજન છે. નેક્સ્ટ મુદ્દા, ટ્રોપિક એસિડને જ્યારે ગરમ કરે તેમાંથી પાણીનો અણુ દૂર થાય એમાંથી એટ્રોપિક એસિડ મળે છે, જેનું ઓક્સિડેશન થવાથી એમાંથી બેન્ઝોઇક એસિડ મળે છે. તો આ છે ટ્રોપિક એસિડ. એને ગરમ કરે એટલે ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય, એમાંથી એટ્રોપિક એસિડ મળે અને જેનું ઓક્સિડેશન કરે તો એમાંથી બેન્ઝોઇક એસિડ મળે. અને આ જે એટ્રોપિક એસિડ છે એનું એકદમ માઇલ્ડ ઓક્સિડેશન કરીએ તેમાંથી ફિનાઇલ ગ્લાયોક્સિલિક એસિડ મળે છે. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ છીએ કે ટ્રોપિક એસિડમાં આલ્કોહોલિક OH સમૂહ હાજર છે.
તો આ પ્રક્રિયાનું ડિહાઇડ્રેશન થશે અને એટ્રોપિક એસિડ મળે. તો ટ્રોપિક એસિડ અને એટ્રોપિક એસિડ એ શું ધરાવે છે? આ છે એટ્રોપિક એસિડ અને આ છે ટ્રોપિક એસિડ. એના બંધારણમાં શું હોય છે? બેન્ઝીન ચક્ર ધરાવતા સંયોજન છે અને તેમાં આ COH મળે છે એટલે એમાં તેમાં શું હોઈ શકે? શાખા પર સાઇડ ચેન પણ હોવી જોઈએ. તો એટ્રોપિક એસિડ એ કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવે છે ને તે અસંતૃપ્ત સંયોજન છે. ડિહાઇડ્રેશન જ્યારે પણ થાય તો તમને ખ્યાલ છે કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ છે. તો આપણે આનાથી શું કહી શકીએ છીએ કે એટ્રોપિક એસિડ છે અસંતૃપ્ત સંયોજન છે એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. તો આથી એટ્રોપિક એસિડના બે શક્ય બંધારણ નીચે પ્રમાણે આપણે લખી શકીએ. આ છે એના બે બંધારણ. આપણે આ લખી શકીએ અથવા આ લખી શકીએ. હવે ઉપરોક્ત બંને સંયોજનોમાંથી આ સંયોજનનું તો આપણને ખબર છે. આને શું કહેવાય? આ તો સિનામિક એસિડ છે. તેથી આપણે શું કહી શકીએ છીએ કે બંધારણ 1 આ બંધારણ આ એટ્રોપિક એસિડ નું છે. તો આ છે એટ્રોપિક એસિડ. અગાઉ આપણે નક્કી કરી દીધું છે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે એટ્રોપિક એસિડમાં. તો બરોબર છે, આમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. તો હવે ટ્રોપિક એસિડમાંથી પાણીનું એક અણુ દૂર થવાથી શું બને છે? એટ્રોપિક એસિડ મળે છે. તેથી તમે ટ્રોપિક એસિડના બે શક્ય બંધારણ આપણે લખી શકીએ. તો આ બંધારણમાં આપણે H2O જોડીએ તો એમાંથી શું બનશે? ટ્રોપિક એસિડ. તો આ છે બે બંધારણ આપણે લખી શકીએ. આ લખી શકીએ અથવા આ લખી શકીએ. હવે આ બંનેમાંથી ટ્રોપિક એસિડનું બંધારણ એક છે જે તેના સંશ્લેષણ દ્વારા સાબિત થાય છે. તો હવે આપણે ટ્રોપિક એસિડનું સંશ્લેષણ જોવાનું છે અને એ છે મેકેન્ઝી અને વુડ 1919 નું. તો આપણે એનું સંશ્લેષણ માટે ટ્રોપિક એસિડનું સંશ્લેષણ માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે એસિટોફિનોન. એને પ્રક્રિયા કરવાનું છે HCN સાથે. તમને ખ્યાલ છે કે HCN છે એક ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે અને આ જે કાર્બોનિલ સંયોજનના કાર્બન છે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે. તો આ ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે, આંશિક ચાર્જ માઇનસ આવે, કાર્બન ઉપર પ્લસ આવે. તો આ કાર્બન ઇલેક્ટ્રોફાઇલ છે અને આ છે ન્યુક્લિયોફાઇલ. તો ઓક્સિજન આ પ્રોટોન મેળવે અને CN છે કાર્બન સંયોજન સાથે જોડાશે. તેમાંથી શું બનશે? સાયનોહાઇડ્રી વ્યુત્પન્ન અથવા એને લખી શકીએ મિથાઇલ ફિનાઇલ નાઇટ્રાઇલ અને આ બેને શું કહેવાય? કાર્બિનોલ. ને એનું હવે એસિડિક જળ વિભાજન કરીએ તો આ જે નાઇટ્રાઇલ છે શું રૂપાંતર થાય? કાર્બોક્સિલિક એસિડમાં. આમાં રહેલા નાઇટ્રોજન છે એમોનિયા તરીકે દૂર થાય. તેમાંથી બને એટ્રોલેક્ટિક એસિડ. તો આ ક્રિયાશીલ છે, આ અલ્ફા છે. તો આપણે એને લખી શકીએ અલ્ફા હાઇડ્રોક્સી અલ્ફા ફિનાઇલ પ્રોપિયોનિક એસિડ. તો આપણે શું લખી શકીએ? અલ્ફા હાઇડ્રોક્સી અલ્ફા ફિનાઇલ પ્રોપિયોનિક એસિડ. બરોબર. પછી એને દબાણ આપીને ગરમ કરવાનું છે. એટલે દબાણ આપીને હીટ અંડર રેડ્યુસ પ્રેશર. તો શું થશે? આમાંથી હાઇડ્રોજન અને આમાંથી OH દૂર થાય એટલે H2O તરીકે દૂર થાય. એમાંથી એટ્રોપિક એસિડ બને જેને આપણે લખી શકીએ અલ્ફા મિથિલિન. આ ક્રિયાશીલ છે. આ કાર્બન અલ્ફા મિથિલિન અલ્ફા ફિનાઇલ એના બે કાર્બન છે એટલે એસિટિક એસિડ. હવે એને HCl સાથે યોગશીલ પ્રક્રિયા કરવાનું છે ઇથરની હાજરીમાં. અને આ પ્રક્રિયાને કહેવામાં આવે છે એન્ટી માર્કોનિકોફ નિયમ. અને આ એડિશન થાય હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં. એક બાજુથી ઉપરથી એક હાઇડ્રોજન જોડાય ને એક બાજુથી Cl જોડાશે. એમાંથી બને અલ્ફા ક્લોરોમિથાઇલ અલ્ફા ફિનાઇલ એસિટિક એસિડ જેનું જલીય પોટેશિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતા આમાંથી Cl નું વિસ્થાપન OH વડે થાય અને આ દૂર થાય એટલે શું મળશે? ટ્રોપિક એસિડ. આ મળે ટ્રોપિક એસિડ. તો આ છે એનું સંશ્લેષણ. બરોબર. હવે લાસ્ટ તો ઉપરોક્ત ટ્રોપિન અને ટ્રોપિક એસિડના બંધારણને આધારે એટ્રોપિનનું બંધારણ નીચે પ્રમાણે મળે છે. તો આ છે એટ્રોપિનનું બંધારણ. એટ્રોપિનનું સંશ્લેષણ.
તો એટ્રોપિનના સંશ્લેષણ માટે પ્રથમ શું કરવાનું છે? ટ્રોપિન અને ટ્રોપિક એસિડના સંશ્લેષણ, અને પછી તેના જોડાણથી એટ્રોપિન મળે છે. તો આ છે ટ્રોપિન, આ છે ટ્રોપિક એસિડ. એને HCl સાથે ગરમ કરીએ, HCl સાથે ગરમ કરીએ તો એક પ્રકારના એસ્ટરિફિકેશન અથવા એસ્ટરીકરણ થાય, જેમાંથી શું થશે? આ OH એના હાઇડ્રોજન H2O તરીકે દૂર થાય, તો આ મળે છે એટ્રોપિન. તો આ છે એટ્રોપિનનું બંધારણ. તો આ સાથે આલ્કલોઇડમાં તમને નિકોટીન, પાપાવેરિન અને એટ્રોપિન ત્રણેયનું બંધારણ સંશ્લેષણ સાથે પુરવાર કરાવી દીધું છે. આવજો.